ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં હવે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સામે આવી. મૃતકના શરીર પર લાકડી જેવા પદાર્થ વડે ઈજા પહોંચાડવાના નિશાન જોવા મળ્યા. લાકડી વડે માર મારતા શરીર પર ઈજાના 4 સેન્ટીમીટરના નિશાન જોવા મળ્યા. કુલ 2 ભાગમાં ઈજાના નિશાન કેવી રીતે પડ્યા તેનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દા વર્ણવવામાં આવ્યા છે. બીજા ભાગમાં કુલ 31 મુદ્દામાં કેવી કેવી ઈજા થઈ તેનું વર્ણન છે. સુરતના હજીરા ઈચ્છાપોર રોડ પર હિટ એન્ડ રનની જે આ સમગ્ર ઘટના તો જે પ્રકારે મૃતદેહ પર 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન છે તે સામે આવી રહ્યા છે. આંખ, નાક, હોઠ અને ગાલ પર પણ ભારે ઈજાના નિશાન સામે આવ્યા છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. મૃતદેહ પર 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન સામે આવી રહ્યા છે. છાતીની અંદર પણ લોહી એકઠું થઈ ગયું હોવાનું આ રિપોર્ટમાં સામે આવી રહ્યું છે. સાથે સાથે ફેફસા અને હૃદય પર પણ ઘણા ઘા વાગ્યા હોવાનું રિપોર્ટમાં જોવા મળ્યું છે.